डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિનયન વિદ્યાશાખાના પ્રથમ વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર 2 ગુજરાતી પદ્યના એકમ 4 કવિશ્રી સર પ્રભાશંકર પટણી રચિત ઉઘાડી રાખજો બારી આ રચનાનો અભ્યાસ કરાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉઘાડી રાખજો બારી કવિતાનો અભ્યાસ કરતા પૂર્વે કવિ પરિચય જોઈએ તો વિચક્ષણ રાજ અમલદાર સાધુ પુરુષ પ્રભાશંકર પટણીનો જન્મ 15/4/1862 મોરબી મુકામે પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો। તેમની માતાનું નામ મોતીબાઈ અને પિતાનું નામ દલપતરામ હતું। તેઓ વિદ્યાર્થી કાળથી જ તેજસ્વી હતા। તેમનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો। એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો તેમણે પ્રારંભ કર્યો હતો, જ્યાં બકર ઠાકોર અને કવિ કાંત જેવા કવિ મિત્રો મળ્યા હતા। કવિ મિત્રો સાથે ભાવનગરના મહારાજા ભાવસિંહજીને મળ્યા તે સમયે તેઓ વિદ્યાર્થી હતા। પ્રભાશંકરને ભાવસિંહજીના ટ્યુટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। તે સમયે ભાવનગર રાજ્યના દિવાન વિઠ્ઠલદાસ મહેતા હતા। 1903માં વિઠ્ઠલદાસની તબિયત બગડી દિવાન તરીકેની જવાબદારી પ્રભાશંકરને સોંપવામાં આવી। 1903થી 1938 સુધી ભાવનગર રાજ્યના દિવાન પદે તેઓ રહ્યા તથા તેમણે એડમિનિસ્ટ્રેટરના પદને પણ શોભાવ્યું હતું। ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાનાથી બનતું બધું જ કરી છૂટતા। જૂનાગઢ વગેરે દેશી રાજ્યો ઉપરાંત સરકારી ઇલાકાઓએ પણ ભાવનગરનો દાખલો લઈ તે દિશામાં પ્રયત્નો કરેલા। હિન્દુસ્તાનના દેશી રાજાઓના માનવંતા સલાહકાર ઉપરાંત બ્રિટિશ સલ્તનતનો વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલમાં તેમણે સ્થાન ભોગવ્યું હતું। એ બદલ અંગ્રેજ સરકાર તરફથી તેમને સરનો ખિતાબ અપાયો। તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતી। ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું। આકર્ષક બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ ધરાવનાર સર પ્રભાશંકર પટણીએ આઝાદીની લડત વખતે ગાંધીજીના અંગત મિત્ર બની કાર્ય કર્યું હતું। નિસ્પૃહી પ્રભાશંકર પટણી જરૂરિયાતમંદ લોકોને છૂટે હાથે સહાય કરતા એ કોઈથી અજાણ્યું ન હતું। સૌરાષ્ટ્રના જે દિવાન સારા દિવાનો થયા તેમાં શ્રી પટણીનું નામ શિરમોર છે। 76 વર્ષની ઉંમરે 16/2/1938ના રોજ હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતા ટ્રેનમાં તેમનું અવસાન થયું। ત્યાં સુધી તેઓ ભાવનગર રાજ્યને અને રાજવીને સમર્પિત રહ્યા હતા। ભાવનગરમાં થોડો સમય પણ રહ્યા હોય અને વહીવટ માટે સર પ્રભાશંકર પટણીને માનથી યાદ ન કરે તેવું ન બને। તેમનું આ વાક્ય તો તકિયા કલામની જેમ વપરાય છે કે અહીં પહેરવેશની નહીં પણ ગુણની પૂજા થાય છે। તેઓ ગાંધીજીના પરમ મિત્ર હતા। ગાંધીજી સાથેના તેમના પત્ર વ્યવહારોનું
પુસ્તક પણ પ્રગટ થયું છે. પ્રભાશંકર પટણીએ પ્રેરક કાવ્યો ઘણા બધા લખ્યા છે. આ કાવ્યોનું પુસ્તક મિત્ર શીર્ષક નામે પ્રગટ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ રચના કૃતિનો વિસ્તૃત અભ્યાસ કરી તેની વિસ્તૃત સમજૂતી મેળવીએ. તો દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગને, દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. પ્રથમ પંક્તિમાં જ કવિ દુઃખી, દર્દી કે કોઈ માર્ગ ભૂલેલાને વિસામો આપવાની વાત કરે છે. વિસામો આપવો જરૂરી છે. ઘરની ઉઘાડી બારી, ઘરને અહીં જીવનના પ્રતીક તરીકે લઈએ તો આપણું અસ્તિત્વ અન્યને માટે વિસામો બને તે જરૂરી છે. ઘર તો ભૌતિક સુખ સગવડોવાળું માળખું છે, પણ તેમાં જ્યારે આપણા માનવીય ભાવ ભળે ત્યારે ઘર તીર્થ બની જાય છે. આપણું ઘર રાહદારીનો, દુઃખી કે દર્દીનો વિસામો બને એવી કવિની ભાવના સહજ રીતે વ્યક્ત થઈ છે. બીજી પંક્તિમાં કવિ કહે છે કે ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા. ગરીબની દાદ સાંભળવા, અવરના દુઃખને દળવા. તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી. તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી. કવિ પાસે દુઃખી, દર્દી, ગરીબ જેવા પ્રચલિત શબ્દો છે. કવિના હૃદયભાવ શુદ્ધ છે. ગરીબ, દર્દી કે દુઃખી માટે કોઈ અન્ય સમાનાર્થીનો ઉપયોગ કરી તેમણે કવિતા અઘરી નથી બનાવી. ભાષાના સૌંદર્ય કરતાં ભાવનું સૌંદર્ય આ કવિતાને ગરિમા આપે છે. કવિ આપણને વિશેષ જણાવે છે કે ગરીબની દાદ સાંભળવા કે અન્યના દુઃખોને સાંભળીને તેનું વિવરણ કરવા તમારે તમારા કર્ણ નેત્રોની બારી પણ ઉઘાડી રાખવાની છે. કાનને સાબદા રાખવાના છે. ગરીબના હૃદયની વાત, વ્યથાની વાત સાંભળવા આપણે કાન ખુલ્લા રાખવા જોઈએ. ગરીબની દાદ, ફરિયાદ, રજૂઆત સાંભળવા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી એમ કહીને કવિ આંખ અને કાન ખુલ્લા રાખવાનું કહે છે. તો કવિ આગળની પંક્તિમાં કહે છે કે પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા. પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા. તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી. તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી. અહીં કવિ કહે છે કે પ્રેમ જીવનનું સર્વોચ્ચ મૂલ્ય છે. હૃદય પ્રેમથી સભર હોય તે વ્યક્તિ કરુણાને સહજ રીતે પામે છે. કુછંદના કારણે હૃદય દુષ્ટ વાયરાઓથી ભરાયેલું હોય તો પ્રણયભાવથી હૃદયને ભરી દેવા પણ બારી ઉઘાડી રાખવાની છે. આપણું હૃદય પ્રેમનું પ્રવેશ દ્વાર છે. પ્રેમનો પવન વાય તે માટે અહીં કુછંદે ચડીને જીવનમાં કોઈ દુષ્ટ વાયરો ઘર કરી જાય તો તેને જવા દેવા માટે તમારા શુદ્ધ હૃદયની બારી ઉઘાડી રાખવાનું સૂચન એટલે બંધિયારપણામાંથી મુક્તિ અને સહુના માટે આવકારની ભાવના. મનુષ્ય સામાજિક પ્રાણી છે. આપણા જીવન સાથે અનેક લોકો જોડાયેલા હોય છે. સહુનો સહકાર આપણા જીવનને સફળ અને સાર્થક બનાવે છે.
જીવનના દરેક તબક્કે અનેક સંબંધો અને સ્થળો આપણા માટે વિસામો બને છે. આપણે પણ જ્યારે જીવનના કોઈ તબક્કે કોઈના માટે વિસામો બની શકીએ ત્યારે આપણા ઘરના દ્વાર અને હૃદય દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. આગળની પંક્તિમાં કવિ કહે છે કે થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા. થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી. જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી. અંતિમ પંક્તિમાં કવિ કહે છે કે આજીવન જાણતા અજાણતા દુષ્ટ કર્મો થયા હોય તો તે કર્મોના બંધનથી મુક્ત થવું જરૂરી છે. કર્મદોષથી જંજીરોથી મુક્ત થયેલો માણસ જ સાચી શાંતિ પામી શકે છે. આ સર્વ દોષ કે દોષકર્મથી મુક્ત થવા માટે સત્કર્મ જરૂરી છે. સત્કાર્ય આપણને દુષ્કર્મોના બંધનોથી મુક્તિ અપાવે છે. આ સત્કર્મની કવિતા દિન દુખીને વિસામો આપવાના બોધથી શરૂ કરી દુષ્કર્મોના પાપમાંથી મુક્તિ આપવા સુધીનો રાહ ચીંધે છે. સત્કર્મોની નાની બારી ઉઘાડી રાખજો એમ કહી કવિ કહે છે દરેક મનુષ્યને દુષ્કર્મોની જંજીરોથી છૂટવાનો સાત્વિક માર્ગ સૂચવે છે. આ કવિતા સત્કર્મ કરવાની કવિતા છે. કુલ 8 પંક્તિની કવિતામાં રોજબરોજના જીવનમાં માણસે કેવું વર્તન કરવું જોઈએ તેની વિનંતી કહો કે અપીલ આ કવિતામાં કરવામાં આવી છે. કવિ કહે છે કે કોઈ દુઃખી કે દર્દી કે માર્ગ ભૂલેલો પથિક આપણા આંગણે આવી ચડે તો આપણું ઘર તેના માટે ખુલ્લું હોવું જોઈએ. આમ આપણા ચારેય વેદના સાર જેવી 4 પંક્તિની કવિતા વાંચી સમજી પોતાના જીવનમાં ઉતારીએ, ચારેય બારીઓ ખોલીએ તો પછી ઝાઝું કંઈ કરવાનું રહેતું નથી. પ્રભુ ઘરની, કર્ણનેત્રોની, શુદ્ધ હૃદયોની અને સત્કર્મની બારી ઉઘાડી રાખવાની શક્તિ આપો તેવી પ્રાર્થના કવિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા રચનાના અભ્યાસ બાદ તમે તમારી પ્રગતિ ચકાસો. પ્રશ્ન 1 છે, કવિ કોના માટે ઘરની બારી ઉઘાડી રાખવાનું સૂચવે છે? બીજો પ્રશ્ન, કોઈના દુઃખને ટાળવા આપણે શું કરી શકીએ? ત્રીજો પ્રશ્ન, કુછંદથી હૃદયમાં ભરાયેલા દુષ્ટ પવનને જવા દેવા માણસે શું કરવું જોઈએ? પ્રશ્ન 4, દુષ્કર્મના બંધનથી છૂટવા મનુષ્યએ શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકમ 4નો અભ્યાસ કર્યો. તો હવે પછી ફરી પાછા કોઈ નવા એકમ સાથે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमः